મહત્વના સમાચાર અમદાવાદમાં રિલીફ રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો છે। અમદાવાદમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। રિલીફ રોડ પર હાલ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ફસાયા છે। રિલીફ રોડથી લઈ કડિયાકોઈ સુધી 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો છે। કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, તેના કારણે 2 સપ્તાહથી આ માર્ગ બંધ છે। કાલુપુર રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટને લઈને સારંગપુરથી કાલુપુર સુધીનો એકતરફીય માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેના પગલે રિલીફ રોડ ઉપર જે છે તે ટ્રાફિક સર્જાવાના દ્રશ્યો જે છે તે રોજ બનતા હોય તેવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના રિલીફ રોડથી કડિયાકોઈ જતો માર્ગ જે છે ત્યાં આગળ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ જે છે તે સાંજ થતાં જ શરૂ થઈ જાય છે અને તેને જ પગલે વાહન ચાલકો જે છે તે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ રિલીફ રોડ પરનો ટ્રાફિકના દ્રશ્યો છે કે જ્યાં કિલોમીટરો લાંબી લાઈન જે છે તે જોવા મળી રહી છે, કેમ કે 3 દરવાજા તરફથી આવતો માર્ગ ત્યાંથી પણ વાહન ચાલકો આવી રહ્યા છે, તો સાથે જ રિલીફ રોડ પરથી આગળ લાલ દરવાજા જતા જે લોકો છે વાહન ચાલકો, તે લોકો પણ અહીંથી પસાર થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। કોઈપણ ટ્રાફિક પોલીસ જે છે તે આ ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કામગીરી કરતા હોય તેવા એક પણ દ્રશ્યો જોવા નથી મળી રહ્યા। માત્ર બેરિકેડ રાખીને એક ગાડી જે છે તે આગળ પોલીસની પડી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રહ્યા છે। ખુદ આ ટ્રાફિક જામ છે ત્યાં જ કાલુપુર પોલીસ ચોકી પણ આવી રહી છે, છતાં પણ તેમને આ સ્થિતિ જે છે તે ના દેખાતી હોય તેવા દ્રશ્યો જે છે તે અમદાવાદના આ રિલીફ રોડ પરના ટ્રાફિક જામને જોતા લાગી રહ્યા છે। દંડ કરવામાં પાવરફુલ એવી અમદાવાદની ટ્રાફિક પોલીસ આ ટ્રાફિક જામમાં વાહનો ચાલકો માટે કોઈ પણ સગવડતા કરતી હોય તેવા કોઈ દ્રશ્યો જોવા નથી મળી રહ્યા। વાહન ચાલકો કલાકો સુધી આ ટ્રાફિક જામથી પરેશાન થાય છે, તો સાથે જ તેમના ઈંધણનો પણ વ્યય થાય છે અને સાથે પ્રદૂષણ પણ વધવાની જે દ્રશ્યો જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। સાંજે 5 કલાક બાદ રોજ આ જ સ્થિતિ સર્જાતી હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ ટ્રાફિક જામને લઈને તેમને ખૂબ જ સમસ્યાઓ પડી રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસ કે જેમની આ જવાબદારી છે કે આ ટ્રાફિકને પૂર્વવત કરાવે, તે તેમની કામગીરી યોગ્ય રીતે બજાવે અને વાહન ચાલકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી દૂર કરે તેવી જ લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।